નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નિઝામપુરા સરદારનગર સંતોષ ચેમ્બર્સ પાસે એક ટ્રક ભૂવામાં ફસાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે ભૂવા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભૂવા પડ્યા હતા. નિઝામપુરા સરદારનગર નજીક આવેલા સંતોષ ચેમ્બર્સ પાસેથી એક ટ્રક પસાર થતી હતી ત્યારે અચાનક ટ્રકનું પાછળનું ટાયર ભારે વજનને કારણે ભૂવામાં પડતા ફસાઈ ગયું હતું. વીએમએસએસના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતના જણાવ્યા અનુસાર રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તેના પરિણામે આ ભૂવા પડતા રહ્યા છે. શહેરમાં 40 વર્ષ જૂની પાણી અને વરસાદી ગટરની લાઈનો બદલવાની જરૂર છે. આ લાઈનો જર્જરિત થવાના કારણે ઉપરથી માટીનું દબાણ આવતા લાઈન બેસી જાય છે અને ભૂવા પડે છે. વડોદરા શહેરમાં આ પૂર પછી પાછું એનું પૂરનગરીનું ટાઇટલ તો રિવાઇવ થયું જ છે, ભુવાનગરીના ટાઇટલ બી રિવાઇવ થયા છે. આપ જોશો તો પૂર પછી અનેક ઠેકાણે મોટા મોટા ભૂવા પડ્યા, આખી આખી ટ્રક સમાઈ જાય એવા ભૂવા પડ્યા છે. અને આજે સરદારનગરના એન્ટ્રન્સ પાસે મેઇન રોડ પર, સરદારનગરના રોડ પર એક ટ્રક ચાલતા ચાલતા રોડમાં બેસી ગઈ છે. એના પહેલાં ત્યાં ઇન્ડેન્ટેશન બી નહોતું, એક નાનો ખાડો બી નહોતો ને અચાનક રોડમાં અડધી ટ્રક ખૂપી ગઈ છે. આપ જોઈ શકો છો, ક્રેન વગર આ ટ્રક બહાર બી ના નીકળે એવી હાલત છે. તો આમાં કોઈને જાનહાનિ બી થઈ શકે એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. તમામ અધિકારીઓ અને કોર્પોરેશનના નેતાઓને ખ્યાલ આવી ગયો છે કે જે રીતના આડેધડ કેબલ ડ્રિલિંગની પરવાનગીઓ આપી છે, વરસાદી કાંસમાંથી, વરસાદી મેનહોલમાંથી કેબલ ડ્રીલ થયા પછી ત્યાંથી પાણીનું લીક શરૂ થાય છે. એના લીધે આજુબાજુ માટી ધોવાણ થાય છે અને એ માટી ધોવાણ થયા પછી ત્યાં ભૂવા પડે છે. પણ આડેધડ પરવાનગીઓ આપનાર એન્જિનિયર ઓન પેપર ખાલી ટેબલ પર બેસીને એક્સરસાઇઝ કરે છે. એમની પાસે પ્રોપર નકશા બી નથી હોતા અને રેન્ડમ જે પરવાનગીઓ આપી છે, આજે એનું પરિણામ વડોદરાના નાગરિકો ભોગવે છે. ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે, લોકોના જાન સાથે ચેડા થાય છે, તેમના વ્હીકલ્સને નુકસાન થાય છે. અને આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને અનાવડત ભર્યો જે એમનું 30 વર્ષનું શાસન છે એનું પરિણામ વડોદરા શહેર ભોગવી રહ્યું છે. વડોદરા શહેરમાં જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનામાં મોટા પૂર આવેલા, હજી આ પૂરના સર્વે પૂર્ણ નથી થયા. આજ દિવસ સુધી જેમને નુકસાન થયું તેમને કમ્પન્સેશન નથી આપવામાં આવ્યું. અનેક સર્વિસીસ એના લીધે ખોટકાઈ છે. આવી રીતના ભૂવા અને અનેક રોડ ડેમેજ થયા છે. ત્યાં બધે બેરિકેડિંગ છે. ઇનફેક્ટ અમુક જગ્યાએથી તો હજી પાણી નથી નીકળ્યા બેઝમેન્ટ્સમાંથી. ત્યારે 40 કરોડ જેવી માતબર રકમનો ખર્ચો વડોદરા શહેરમાં વડાપ્રધાનના રોડ શણગારવામાં ખર્ચાયો. ગલગોટા લગાવવાના, પ્લાન્ટ્સ, કુંડા લાવવાના, વેચાતા 50 લાખના કુંડા લાવવાના. એ કુંડામાં કોઈ પાણી બી ના નાખે, આર્ટિફિશિયલ તાત્કાલિક કાર્પેટ લોન લગાવવાની, જે પછી ચોરી થઈ જાય અને પાણી ના પાડે બળી જાય. આ રીતના વેડફાટ જાણે આપણે કોઈ કરોડોપતિ શહેર હોય, જે શહેર હમણાં જ એક મોટી હોનારતમાંથી હજી તો બહાર ઉભર્યું નથી. એક સાંત્વનાનો શબ્દ પ્રાઇમ મિનિસ્ટરે નથી આપ્યો. એક પેકેજ, રાહતનું પેકેજ એનાઉન્સ નથી કર્યું. 25,000 કરોડથી વધારેનું વડોદરાના નાગરિકોને નુકસાન છે. સામાન્ય તમે જેના ઘરમાં 2-3 ફૂટ પાણી આવે અને જો એનો મધ્યમ વર્ગીય ઘર હોય તો $1.5 લાખનું ફ્રીજ, ટીવી અને ફર્નિચરનો લોસ, એને ફરીથી ઇન્ટિરિયર કરવાનું, કલર કરવાનું, આ તમામ કોસ્ટ જો તો દરેક ઘરમાં 3-4 લાખનું નુકસાન છે. અને જે કેશડોલનું નહિવત રકમ આપી છે એ બી અડધા લોકોને નથી પહોંચી. ત્યારે આ 40 કરોડ વડાપ્રધાનના સાદો પ્રોગ્રામ કરીને લોકાર્પણ કર્યું હોત અને આ 40 કરોડ અફેક્ટેડ ફેમિલીઝને આપ્યો હોત તો કેટલાય પરિવારોની દિવાળી સુધરી હોત. લાગે છે વડોદરામાં કરોડો રૂપિયા રોડ પાછળ રોડ બનાવવાનું ખર્ચાય છે. વડોદરામાં તમે રોડ ડિપાર્ટમેન્ટ અને બ્રિજ ડિપાર્ટમેન્ટ જોશો તો છેલ્લા 12-15 વર્ષમાં ગણ્યા ગાંઠ્યા 5-6 કોન્ટ્રાક્ટર કામ કરે છે. દરેક ટેન્ડર આપ્યા પહેલાં રિંગ બન્યાની આક્ષેપ થતા હોય છે અને દરેક રોડ પર તમે રોડની પરિસ્થિતિ જુઓ તો આ જ રીતની હોય છે. રોડ બન્યા પછી તરત જ 6 મહિનામાં અનગઢ વહીવટ, કંઈ ને કંઈ ડ્રેનેજ કે પાણીના કામ કરે, ખોદકામ કરે એટલે ડિફેક્ટ લાયબિલિટીમાંથી કોન્ટ્રાક્ટર્સ બી મુક્ત થઈ જાય છે. અને આ વિશિયસ સાયકલ ચાલ્યા જ કરે છે અને ટેક્સ પેયર્સના પૈસા દર વર્ષે 100-200 કરોડ રૂપિયાના રોડ બને છે અને વડોદરા તો બી ઠેરનું ઠેર ખાડા નગરી ને ભુવા નગરી. લાગતું નથી વડોદરા સ્માર્ટ સિટી બને.
ઓન પેપર તો વડોદરા ઇઝ અ સ્માર્ટ સિટી, પણ હું ચેલેન્જ કરું છું ભારતીય જનતા પાર્ટીના પાસ 3 મેયર્સમાંથી કોઈ બી મને એક સ્માર્ટ વસ્તુ બનેલી હોય કે સ્માર્ટ રોડ બતાવે. હું તો રાહ જોઈને બેઠી છું. આઈ વોન્ટ ટુ સી. અમે તો જોવા બી નીકળ્યા હતા અને શોધવા નીકળ્યા હતા, પણ અમારી ધરપકડ કરેલી. શહેરમાં કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે તાબડતોડ પાકા રોડ કાર્પેટિંગ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખોદકામ બાદ રિપેરિંગ પૂર્ણ થયા પછી પુરાણ બરાબર કરવામાં આવતું નહીં હોવાના કારણે ભૂવા પડતા હોવાની સ્થિતિ સર્જાય છે. વડોદરા શહેર માટે ખૂબ શરમજનક કહી શકાય કે એક વખતની દેશની સૌથી આયોજિત અને સુંદર નગરી વડોદરાની જે ઓળખ અત્યારે બદલાઈ રહી છે કે પૂરના કારણે લોકો એને પૂરનગરી કહે. જે પ્રકારે ભૂવાઓની સંખ્યા એટલે કે રોડની વચ્ચે કન્સ્ટ્રક્શન ક્વોલિટીના ખરાબીના કારણે અને એનું સુપરવિઝન ખરાબ ન કર્યું હોય, આના કારણે ભૂવા પડે અને નિર્દોષ નાગરિકોને લાખો રૂપિયાનું નુકસાન થાય અને કદાચ જાનહાનિ બી થાય. આ જગ્યાએ જોઈ શકો કે જો સ્કૂટર કે એ પ્રકારે હોત તો માણસનો જાન પણ જાય. આ મોટો ખાડો પડ્યો હોત તો ટ્રક પણ અંદર જઈ શકતી હતી. આ જે ગરીબ ટ્રકવાળો છે એને કોર્પોરેશન કમ્પન્સેશન આપવાનું છે ખરી? કોઈ પ્રકારની સુવિધા જ નથી. તંત્ર જ અણઘડ અને ભ્રષ્ટાચારી છે. હું સીધો જ પ્રશ્ન પૂછું છું કે આ ભૂવો પડ્યો કેવી રીતે? આ જવાબદાર કોણ? તો આ ભૂવા પાછળનું કારણ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન, કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારી અને નેતાઓએ પૈસા લઈને લો ક્વોલિટીનું કામ કર્યું હોય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અને આના માટે જવાબદાર નેતાઓ જ છે. અને એક જગ્યાએ હોય તો આપણે માફ કરી શકીએ. આ તો વારંવાર ભૂવો, પરમ દિવસે અહીંયા બાજુમાં જ ભૂવો પડે છે. આપ હમણાં જોઈ શકો છો ને આપે ટીવીના માધ્યમથી બતાવ્યું બી છે કે હજી એ ભૂવાને તો હજી પૂરું બેરિકેડિંગ અમે જ કરાવરાયું છે. ભાઈ તાત્કાલિક આનું કારણ શોધી ટેકનિકલીનો અભ્યાસ કરી પછી પૂરો. ખાલી આવીને ટ્રક માટી નાખી નહીં દેવાની, કારણ કે જે જગ્યાએથી ભૂવાનું કારણ હશે એ શોધાય પછી જ કામ કરવું જોઈએ. અને આના માટે અણઘડ શાસન અને ભ્રષ્ટાચારી અને આના માટે દંડનીય કામગીરી કરવી જોઈએ. અને વડોદરા શહેરની આ ભૂવા નગરીનું બદનામી વાળું જે લેબલ મળી રહ્યું છે એને દૂર કરવાનો કોર્પોરેશન અને નેતાઓએ પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે નવી ગાડી લે લાખો રૂપિયાના દંડ ફાળવે છે જનતા ને એમને રોડ નથી મળ્યા, શું કરે? વિદેશમાં તો સરકારના ભોગે તમારા રોડ ઉપર એક્સિડન્ટ થાય કે સરકારના કોઈ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શનના કારણે જો કોઈ નુકસાન થાય તો લોકોને વળતર મળે છે. અહીંયા તો તમે મરી જાઓ તો વળતરનો પ્રશ્ન. કોર્પોરેશનની બેદરકારીના ભાગરૂપે આપ જાણો છો કે જેમ ગાયો અથડાતીથી લોકો મરી ગયા છો તો એમને 1 રૂપિયો નથી આપતી. બીજા દેશોમાં તો આની સુવિધા છે કે સરકારના તમે કંઈ ગુનો કરશો તો તમને સજા થશે, તો સરકાર ગુનો કરે તો એના માટે સજા કોણ? તો આ સરકાર દ્વારા કરાતી કે કોર્પોરેશન કરાતી ભૂલના કારણે લોકોને જે મુશ્કેલી પડે એમાં બી વળતર મળવું જોઈએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.